કેસુડાના ફૂલમાંથી સાબુ બનાવી રાધાકૃષ્ણ મિશન મંડળના બહેનો વર્ષ અંદાજે 2 થી 2.5 લાખની આવક પ્રાપ્ત કરી. DAYNRLM હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નર્મદા દ્વારા રાધાકૃષ્ણ મિશન મંગલમ જૂથને સ્ટાર્ટઅપ, રિવોલ્વિંગ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તથા કેશ ક્રેડિટ લોનની સહાય મળી છે. શ્રીમતી નીરુબેન તડવી જણાવે છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ અને પોતાના ખેતરમાંથી કેસુડાના ફૂલ એકત્રિત કરી ઘરે જ સાબુ બનાવીએ છીએ. નર્મદાના વન વિસ્તારમાં કેસુડો વૃક્ષ ખીલી ઉઠ્યા. પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ ઉપરાંત આ કુદરતી સંસાધન સ્થાનિક મહિલાઓ માટે રોજગારીનું મહત્વપૂર્ણ સાધન બની રહ્યું છે. કોઠી ગામના રાધાકૃષ્ણ મિશન મંડળના પ્રમુખ શ્રીમતી નીરુબેન તડવીએ જણાવ્યું કે વર્ષ 2022માં 10 બહેનો સાથે મંડળની શરૂઆત કરવામાં આવી. સરકારની દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નર્મદા દ્વારા સ્ટાર્ટઅપ ફંડ ₹2,500, રિવોલ્વિંગ ફંડ ₹15,000, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ₹1,50,000, કેશ ક્રેડિટ લોન ₹2,50,000ની સહાય મળેલ છે. વધુમાં નીરુબેન તડવીએ જણાવ્યું, વર્ષ 2024માં કેસુડાના ફૂલ અન્ય વનસ્પતિમાંથી હર્બલ સાબુ બનાવવાની તાલીમ મેળવી ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ અને પોતાના ખેતરોમાંથી કેસુડાના ફૂલ એકત્રિત કરી ઘરે સાબુ બનાવવામાં આવે છે. મેળાઓમાં ગામમાં હોમ ડિલિવરી દ્વારા વેચાણ કરવામાં આવે છે. પ્રવૃત્તિથી વર્ષ અંદાજે ₹2 થી 2.5 લાખની આવક પ્રાપ્ત થાય છે. સરકારના સહયોગથી મંડળની બહેનો આત્મનિર્ભર બની અન્ય મહિલાઓને પણ રોજગારી માટે પ્રોત્સાહિત કરી રહી છે. એકતાનગર ખાતે આવેલા એકતા નર્સરી સ્થાનિક મહિલાઓ માટે કૌશલ્ય વિકાસ અને રોજગારનું સશક્ત કેન્દ્ર બને. હેન્ડીક્રાફ્ટ યુનિટ સ્ટોલમાં કાર્યરત ગોરા ગામના સુમિત્રાબેન તડવીએ જણાવ્યું, કેસુડાના હર્બલ સાબુની ગરમીના સમયમાં માંગણી વધી છે. તેમાંથી દર મહિને અંદાજે ₹40,000 થી ₹50,000 જેટલી આવક પ્રાપ્ત થાય છે. આ પહેલ સ્થાનિક સ્તરે મહિલા સશક્તિકરણ અને સ્વરોજગારનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. મારું નામ નીરુબેન પંકજભાઈ તડવી, ગામ કેવડિયા કોઠી, તાલુકો ગરડેશ્વર, જિલ્લો નર્મદા. મારા મંદિરનું નામ રાધેકૃષ્ણ મિશન મંગલમ છે. એમાં અમે 10 બહેનો છે, જેમાં હું જાતે પ્રમુખ છું. અમે 2022માં મંડળની શરૂઆત કરી. પહેલાં તો અમે બધા 10 બહેનો ઘરનું કામ, ખેતી કામ કરતા હતા. મંડળમાં શરૂઆત કર્યા પછી અમે લોકો આ મીટિંગોમાં ગયા પછી અમને ખબર પડી કે મિશન મંગલમમાં જોડાયા પછી બહેનોની પરિસ્થિતિ સુધરી શકે છે. એટલે અમે 24માં તાલીમ લીધી સાબુ પાવડરની. 24માં તાલીમ લીધા પછી અમે સાબુની શરૂઆત કરી. મેળામાં ગયા, સરસ મેળામાં ગયા. આજુબાજુના ગમે ત્યાં પ્રોગ્રામ હોય ત્યાં અમે સાબુ, આ કેસુડાના સાબુ બનાવી લઈને જઈએ. એમાં અમને ખૂબ સારી એવી આવક છે. સરકાર તરફથી અમને સ્ટાઇફંડ, રિવોલ્વ ફંડ મળ્યું છે. હવે મંડળમાં જોડાયા પછી અમને સરકાર દ્વારા આયોજિત અનેક એવા પ્રોગ્રામ છે, એમાં અમે ભાગ લઈને આજે અમે પોતાના પગ ઉપર ઊભા છે. અને એવું જ અમે બહેનોને શીખવાડીએ છીએ કે અમારા ઘેર બેઠા, બહાર જવાની જરૂર નથી, ઘેર બેઠા હો આપણે કરી શકીએ છીએ. અને એટલા માટે અમે જે આ ધંધો શરૂ કર્યો અને એમાં અમે ઘેર બેઠા ડિલિવરી પૂરી કરીએ છીએ. હવે આ કેસુડાના ફૂલ છે, આજુબાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ ખૂબ સારા એવા ઝાડ છે, તે ત્યાં મળી આવે છે. એટલે દરરોજ વીણી લાવે ને સાંજે અમે સૂકવી દઈએ. અને આ જે અમારી બહેનો છે એમને અમે શીખવાડીએ છીએ. અમે 4 બહેનોએ તાલીમ લીધેલી છે સાબુની, અને બીજા બહેનો નહીં તાલીમ લીધેલી તે બહેનો શીખી ગયા છે. એકબીજા બહેનોને જોઈને આજે અમારી સારી એવી આવક છે. કેસુડાના સાબુની વાર્ષિક આવક 2 થી 2.5 લાખની આવક છે. કેસુડાના સાબુ અમે બનાવીએ છીએ. માર્કેટિંગ માટે એકતા નર્સરી, આરોગ્યવન, ફોર્ચ્યુન હોટલ છે, આજુબાજુ બીજી પણ હોટલો છે, ત્યાં અમે આપીએ છીએ. અને આજે અમે એક બેન પોતાના પગ ઉપર આત્મનિર્ભર છે. એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. મારું નામ સુમિત્રાબેન છે. હું ગોરા ગામથી આવું છું અને અહીંયા એકતા નર્સરી અમારા ગામમાં જ આવેલી છે. એકતા નર્સરીમાં હેન્ડીક્રાફ્ટની જે શોપ છે, અહીંયા આગળ મારી શોપ યુનિટની દુકાન છે, એમાં હું શોપનું સેલ કરું છું. અને અહીંયા આગળ આપણે એકતા નર્સરીની અંદર નેચરલ સોપ યુનિટ છે, એમાં આપણે કેસુડાના જે સાબુ છે એનું બી સેલ કરીએ છીએ. કેસુડાના જે સાબુ છે એ ગરમીના ટાઈમ આપણે ઉપયોગ કરી શકીએ. એ સ્કિન એલર્જી માટે અને બોડીને ઠંડક આપે એના માટે છે. અને બાળકો માટે ખાસ છે કે ગરમીના ટાઈમમાં આપણે ઉપયોગ છોકરાઓ માટે વાપરી શકીએ. અને આ ગરમીમાં તો ખાસ કેસુડાનું ફૂલ બોડીને ઠંડક આપે એટલા માટે ઉપયોગી બને છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના જંગલમાં આપણે કેસુડાના ઘણા ફૂલો મળી આવે છે, ઝાડો બી ઘણા બધા છે, એટલે બેનો કલેક્ટ કરે છે, કેસુડાના સાબુ બનાવે છે અને અહીંયા અમને સેલ માટે આપે છે, એટલે અમે અહીંયા સેલ કરીએ છીએ. ઉનાળાના ગરમીના ટાઈમની અંદર આપણે આ કેસુડાના જે સાબુ છે એ આપણે 40,000 થી 50,000 સુધીનું સેલ થઈ જાય છે. દીપક જગતાપનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.